હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ વી ટોક એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજે આપણે જાણીશું કે ડિફરન્ટ નેમ્સ ઓફ ફોર મની, કે ડિફરન્ટ અલગ અલગ કેટેગરી માટે મનીનો અર્થ શું થાય. ચાલો શરૂ કરીએ. તો પહેલું આવશે ઇન મેરેજ. ઇન મેરેજ, તો મેરેજની અંદર જે પૈસા આપવાના થાય છે એને શું કહેવાય? જેને અમુક કહે છે દહેજ, તો શું કહેવાય ઇંગ્લિશમાં? એને ડાવરી. શું કહેવાય? ડાવરી કહેવાય. બરાબર. નેક્સ્ટ, ઇન કોર્ટ. COURT, કોર્ટ. કોર્ટ જ્યારે કોઈને સજા કરે છે તો એ બદલામાં જે પૈસા આપવાના થાય એને શું કહેવાય? ફાઇન્સ કહેવાય. શું કહેવાય? ફાઇન કર્યું કહેવાય. ફાઇન્સ. ઓકે. પછી આવે છે ઇન ડાયવોર્સ. DIVORC. ડાયવર્સ થતું હોય ત્યારે જે પૈસા આપવામાં આવે છે એને શું કહેવાય? એલિમની. શું કહેવાય? એલિમની. ઓકે. પછી આવશે ઇન સ્કૂલ. ઇન સ્કૂલ. સ્કૂલની અંદર જે ફીસ ભરવામાં આવતી એને શું કહેવાય છે? ફીસ જ કહેવાય છે. બરાબર. પછી છે ઇન ટેમ્પલ. મંદિરની અંદર જે પૈસા આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો ડોનેશન. દાન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઓકે. ટુ ચિલ્ડ્રન. બાળકો માટે જે પૈસા આપવામાં આવતા હોય છે એને કહેવાય એલાઉન્સ. ALOWCE, અલાઉન્સ. પછી છે ટુ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ માટે જે આપણે પૈસા આપતા હોય છે એને શું કહેવાય? ટેક્સીસ પે કરતા હોય છે. બરોબર. ફ્રોમ બેંક. ફ્રોમ બેંકમાંથી જે પૈસા હોય છે આપણને મળતા હોય છે એ કયા પેટે હોય છે? કયા દ્વારા આપણને પૈસા મળતા હોય છે? તો લોન દ્વારા. પછી જ આવશે ટુ વર્કર્સ. વર્કર્સને જે આપણે આપીએ છીએ પૈસા તેને શું કહી શકાય? સેલરી. શું કહેવાય? સેલરી. તો આ થયા ડિફરન્ટ નેમ ફોર મની. અલગ અલગ કેટેગરી. મેરેજ માટે ડાવરી, કોર્ટ માટે ફાઇન્સ, ડાયવોર્સ માટે એલિમની, સ્કૂલ માટે આપણે જે ભરીએ ફીસ, ટેમ્પલ માટે ડોનેશન, ચિલ્ડ્રનને આપણે આપીએ છીએ પૈસા અને એલાઉન્સ, ગવર્મેન્ટ માટે ટેક્સીસ, બેંક માટે લોન અને વર્કર્સ માટે સેલરી. આ જસ્ટ ફોર ઓનલી નોલેજ. વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઇબ કરો.